जी महाराज की। राम सीताराम सीताराम महाराज पीलो राम सीताराम सीताराम महाराज पीलो राम राधे श्याम महाराज पीलो राम राधे श्याम महाराज पीलो। सूर्य नारायण नारायण नारायण। કેમ આવ્યા ભાઈઓ બહેનો, બધાને મારી નમ્ર વિનંતી. અને આ બધુંય કલ્યાણદાસ બાપુને આભારી છે કે એક સંત નાની એવી ઝૂંપડી બાંધીને બેઠા હોય તો એ બધાને ભેગા કરી બધાને દર્શનનો લાવો અપાવે, એ ખૂબ ખૂબ વંદન છે. અને સીતારામ બાપુ પ્રત્યેનો ભાવ જે પોતે કાયમી રાખ્યો છે એ પણ વંદન છે. અહીંયા દર વર્ષે ભજનદાસ બાપાની જે તિથિ ઉજવે છે, બધાને ભેગા કરે.
बुलाए जो उनसे बना वो उनका भंडारा के रूप में अपने गुरु की स्मृति को जागृत कर रहे हैं। यहाँ जितने संत महात्मा उपस्थित हैं, बिना पाने भी करना चाहिए। सीताराम बापू की बहुत बड़ी अवस्था हो चुकी थी। हमारा अनुमान है कि कम से कम 90-95 साल के हो चुके थे, 100 के करीब। सतयुगी जीव प्राणी थे। आज उनके शिष्य के द्वारा उनका भंडारा का आयोजन करके संत महात्मा बुला करके कल्याण दास जी महाराज ये એનો કોઈ બખાન ન કરી શકીએ ખરા? કેમ કે જેને પૂર્ણ જીવન માર કલ્યાણ માટે પરમાર્થ માટે સમર્પિત કે આપણે સંતના દર્શને જઈએ છીએ પણ કઈ નિર્મલ થઈને જાતા નથી, કઈ ને કઈ મન કે અંદર લઈને જઈએ છીએ। હાલો બાપુને પાસે જઈએ, અમારા દુઃખ દૂર કરી નાખે, એને પાસે કઈક માંગી આવીએ તો એનાથી મોટો ભિખારી કોણ? સંતોને પાસે જવું તો માંગવા જવું? અરે જેને તમારે માટે સંસાર ત્યાગી દીધું હોય, તમારે માટે રાત और દિવસ ભજન કરતા હોય और તમારા કલ્યાણ માટે પ્રભુ શ્રી રામ તે એક જ માંગણી કરતા હું મારે કલ્યાણ કરવું છે તો આ સંસારનો કરવું છે પ્રભુ, એને તું ધ્યાન રાખજે। પછી એને પાસે અમે માંગવા જઈએ તો આપણે હારા લાગીએ? ન લાગીએ।
કેમ કે શાસ્ત્રો કહે છે કે અષ્ટચક્ર નવદ્વારા દેવાલમ પુર્યોદ્યા तस्याम रण्य कोशो स्वर्गो ज्योत्सवृता કે અખિલ બ્રહ્માંડ की शक्ति पर ब्रह्म परमात्मा हमने આપી છે हमारे एक एक श्वासो श्वास में पर शक्तिओ છે एक एक अंग में शक्तिओ છે तो हमें કેમ માર બીજા પાસે માંગવા જઈએ તમે પોતે કેમ સમર્થ થઈ શકતા નથી થઈ શકતા કારણ છે આપણે માયા જાગૃત છે આપણે માયા में लिप्त છીએ એટલે આપણે કાઈ કરી નથી શકતા સંતો માયા में लिप्त નથી એટલે સંતો કરી બતાવે છે બસ ફેર એટલું જ પડે છે કે સંતને મળવા જઈએ તો બધું તજીને જાવું તો આપણને કાંઈક પ્રાપ્ત થાય અને કાંઈક ને કાંઈક લેવાની આશાથી જઈએ તો કાંઈ પ્રાપ્ત થવાનું નથી એક કવિએ કીધું છે કે મળ્યો છે દેહ માનવનો તો ધૂપ ચડી થાજે સુગંધી દેજે બીજાને જાતે વળી જાજે કે આ ભગવાને મનુષ્ય શરીર આપ્યો છે તો એને મારે એક અગરબત્તીની જેમ બનાવી લેવાનો જાતે બળી જાય છે પણ બીજાને સુગંધિત કરી જાય એવા અમારા કલ્યાણદાસ બાપુ આ ધરા ઉપર 5 ટોપરા જેને કહીએ છીએ ને આપણે એ 5 ટોપરાને હમણાં બાપુએ પૂછ્યો હતો એનો અર્થ હું તુલસીદાસ બાપુએ 5 ટોપરાનો અર્થ શું થાય કો કે 5 શ્રીફળ બધી રહ્યો એટલે 5 ટોપરા થઈ ગયો હોય પણ એવો નથી એનો અર્થ કાંઈક હારો જ હશે ગામનું નામ પડ્યો હશે જ્યારે એની સ્થાપના થઈ હોય ગામની ત્યારે મારે કાંઈક ને કાંઈક એવો મારું ઘડ્યો હોય કે 5 ટોપરા નામ તે પ્રસિદ્ધ કરી નાખી પણ એ જ ધરા ઉપર આવીને સતત વર્ષોથી તપસ્યા કરતા અમારા કલ્યાણદાસ બાપુ એને જીવન પોતાનું સમર્પિત કરી દીધું ગુરુને ચરણમાં આજે હમણાં બાપુએ કીધું કે ગુરુનો લાલ કોણ કે જે નિખાલસપણે તે ભાવ ભજી શકતા હોય ગુરુના જેને કાંઈ લોભ લાલચ કાંઈ હોય નહીં એ જ ગુરુનો લાલ કહેવાય અને લાલચમાં તો ઘણા હોય મારા જેવા જો મારા ગુરુ ક્યારે ટપકે ક્યારે મને મારો આશ્રમ મળી જાય હું તો રાજો થઈ જાઉં પણ રાજા તો ક્યારે થાય ખાલી ગુરુએ નામ આપી દીધું પોતાનું એટલે રાજા થઈ ગયો એ નામને ભજી ભજીને આજે બાપુ અહીંયા ભંડારે સ્વરૂપ રાખ્યું છે ગુરુને નામ ગુરુનો ભંડારો જે રાખ્યો બાપુએ રોજ મને ટોક ટોક કરે છે કે આ મોજા શું કામ પાટલ પહેરો છો ત્યારે છોકરાએ કીધું કે બેટા મારી છે ને હવે ઉંમર ઢરી ગઈ છે ને મારે હવે ટૂંક સમયમાં વહી જવું છે એટલે મારી થોડીક ઈચ્છા છે જો તમે ઈચ્છા પૂરી કરી શકો તો છોકરાએ કીધું બાપા અગર મારી ચામડીના મોજા પહેરાવીને હું તમારી માર રેણ ઉતારી શકું તો હું ઉતારી દઉં તમે કયો તમારી ઈચ્છા હું એ પૂરી કરીશ તો બાપાએ કીધું બીજો કાંઈ નહીં બેટા તું ખાલી એટલો કરજે કે જ્યારે મારો પ્રાણ નીકળી જાય ઓ મને જ્યારે શમશાને લઈને જાઓ તમે તો મારો જે ફાટેલો મોજો છે ને જે વેલુ કલરના મોજા છે એ મોજા મને પહેરાવીને તું શમશાને લઈને જાજો મારી છેલ્લી ઈચ્છા છે છોકરાએ કીધું બાપા બાંધો નહીં છતાં તમે બીજો કઈ માંગો તોય અમે પૂરી કરજો કે નહીં પૂરું ખાલી તમારે એટલું જ કરવું છે કે મારા ફાટેલા મોજાને મને પહેરાવીને શમશાને લઈ જાજો અને પછી મારો અગ્નિ સંસ્કાર કરજો સમય વ્યતીત થયા બાપાના પ્રાણ ગયા ને છોકરા યાદ આવી મારા બાપાની છેલ્લી ઈચ્છા હતી કે ઓલા બ્લુ કલરના મોજા ક્યાં છે તો છોકરો ગોતવા મળ્યા જે છોકરો મના કરતા હતા એ છોકરા એ મોજા ગોતતા હતા ગોતીને લાવ્યા ને બાપાને પહેરાવી દીધા ત્યાં ધીમે 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 આપણા સમાજના વડીલો ભેગા થવા મળ્યા સમાજના વડીલો ભેગા થયા તો જોયા કે આ મોજા કોને પહેરાવ્યા ભાઈ છોકરાએ કીધું મેં પહેરાવ્યા મારા બાપાની ઈચ્છા છે કે ભલે ને ઈચ્છા હોય हमारे सनातन धर्म ने अंदर एक एवी बात है कि जेवो माणस आवे એને એવો જ મોકલવું પડે છે એને ઉપર ખાપણ પણ નથી રહેવા દેતા તમે આ મોજા કાઢી જ નાખો છોકરો કે ઈ ન કરે ત્યાં તો પછી ધીંગાણો થયો મોટો કેમ કે ધર્મના અનુયાયીઓ ધર્મને રસ્તે ચાલતા હોય એ સનાતન ધર્મની ડોર પકડીને બેઠે કે નહીં આ તો કાઢવા જ પડશે જબ ધીંગાણો હરકી રીતે થઈ લ્યો એમાંથી પછી છોકરાનો ફૂવો ઉંમર લાયક હતા બુજુર્ગ
એ ફુવા ઊભો થઈને આવ્યો કે ભાઈ ઘડીક ખમી જાઓ, મારી એક વાત સાંભળી લ્યો. તો છોકરાએ કીધું કે શું ફુવા, શું કહેવું છે? કે કાલે તારા બાપા મરતા સમય છે ને 4 દી પહેલા મને એક ચિઠ્ઠી લખિત મેં આપી ગયા છે, મારે ખાલી એટલું વાંચવું છે. મારે આ ચિઠ્ઠી આ સમાજને બીજમાં વાંચવું છે, એટલે તમે જો ઇજાજત આપો તો. કેમ કે બાદીને થાકી ગયા હતા કે હાલો કાંઈક કાંઈક નવીન હશે ભાઈ, વાંચો જલ્દીથી. તો છોકરાના ફુવાએ પત્ર વાંચ્યા. પત્રની અંદર ખાલી એટલો લખ્યો હતું કે મારા વાલીડા, મારા દીકરા, હું તને ખાલી એટલો કહેવા માંગુ છું કે આ જગતમાંથી અમે ગયા બાદ એક ફાટેલો મોજો નથી લઈ જઈ શકતા. તો આ સંપત્તિ કોને માટે ભેગા કરીએ? જ્યાં સુધી આ ધર્મ માટે ન વાપરી શકીએ તો આ બધી ભેગો કરેલો જ નકામો છે. એના કરતા ભગવાને જેટલો આપ્યો છે, પહેલે પોતાનો પેટ ભરો, પોતાનો ભરાઈ જાય તો પાડોશીને જોઈ લો. પાડોશીનો ભરાઈ ગયેલો હોય તો તમે ગામથી બહાર જોઈ શકો છો. હવે તમારે મારી જગ્યાઓ મારી વગર દીવાબત્તીને પડી હોય ત્યાં તમે ધ્યાન ન આપતા હોય અને બહારના મોટા મોટા આશ્રમોને જઈને તમે ચઢાવતા હોય તો એ કોઈ લેખે ન જાય. પહેલે પોતાના ઘરે જોવાનું, પોતાને બાજુમાં જોવાનું, પછી ગામ બહાર જોવાનું, તો તમારો જીવન સાર્થક બની શકે છે. એટલે કીધું છે કે મળ્યો છે દેહ માનવનો તો ધૂપ સડી થાજે, સુગંધી દેજે બીજાને જાતે વળી જાજે. કે તમે બીજા માટે જીવાનું ચાલુ કરી નાખશો ને તો સમજી લો આખો જગત તમારે માટે જીવે છે. આ વાતને હું અહીંયા વિરામ આપતા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય સિયારામ.